આપણા ઘરની બાજુના પ્લોટની અંદર આજે જોવા મળ્યો સાપ. અમારી પાસે કરવા હાટું કઈ કામ નહોતું એટલે અમે વિચાર્યું કે હાલો ને ભાઈ હાલીને આપણે જાવી ચોળાફળી ખાવા. રોજ જે ટાઈમે આપણી હવાર પડે છે એની કરતા આજે વહેલા જાગીને આપણે પોગી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા. મંદિરે દર્શન કરીને ત્યાંથી ગાડી લઈને આપણે પોગી ગયા આપણે ઘરે અને પાર્કિંગે મેકી દીધી ગાડી. થોડી વાર રહીને ઘર હાટું અમુક સામાન લેવા પાછો આપણે ગાડી કાઢીને જવાનું હતું બહાર. રિટર્નમાં જયારે ઘરે પાછો આવ્યો ત્યારે આપણે આજે સાપના દર્શન કરી લીધા. અને ભાઈ થાંભલાની ઉપર ચડેલો હતો તોય અહીંયા કોઈની નજર નહોતી ગઈ. હે સાપ તો પછી ત્યાંથી ક્યાં ગયો એ કોઈને ખબર નથી એટલે હું ઘરે આવી ગયો ને લાગી ગયો વ્લોગ નું વોઇસ ઓવર કરવામાં. બપોરે દાળ ભાત વધારે ખવાઈ ગયા હતા એટલે ઊંઘ ક્યારે આવી ગઈ ખબર ન રહી. સાંજે જાગીને હું નીકળી ગયો દિવ્યની યારે આટાટલાના આશીર્વાદ કરવા. બેટરી વાળી ગાડીમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે આપણે બીજી ગાડી લઈને પાછા નીકળી ગયા. રાત્રે જયારે અમે બધા પોતપોતાના ઘરેથી જમીન ભેગા થયા ત્યારે અમારી પાસે કઈ કરવાનું હતું નહીં એટલે અમે વિચાર્યું હાલો ને ભાઈ હાલવા જાવી. પણ સ્પેશિયલ હાલવા જવાની કોઈને મજા ન આવે એટલે અમે વિચાર્યું કે હાલો ભાઈ હાલીને જાવી છે ચોળાફળી ખાતા આવીએ. પણ યાર પાલીતાણામાં ખાબોચિયામાં એટલા નાના રોડ છે ને કે અમારા હાલવામાં થોડીક સમસ્યા. પણ જેમ તેમ કરીને ફાઇનલી અમે પોગી ગયા ચોળાફળી વાળાની લારીએ. ચોળાફળી તો હારી જ હોય છે પણ એનથી હારી ફુદીનાની ચટણી હોય છે. આહા મજા આવી જાય. લિમિટમાં ખાજો હજી પાછું હાલીને જવાનું છે. તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ. મળીએ આપણે કાલના નવા એક વ્લોગમાં. ત્યાં સુધી ફોલો કરવાનું ન ભૂલતા.